પહેલગામ. આ નામ સાંભળીને અંદરથી વાઇબ્રેશન. એ જ પહેલગામ છે કે જ્યાં અમે 1.5 મહિના પહેલા ત્યાં જ રોકાણા હતા અને 2 નાઇટ રોકાણા હતા. ત્યાં હેરાફેર આ બધી વસ્તુ જોઈ ત્યારે બધા મસ્તી કરતા અંદર કે અહીંયા કઈક થયું હોય તો ભાઈ આપણે તો હેરાન થઈ જાય. આજે સવારમાં ઉઠીને જોયું કે આવું કેમ પહેલગામમાં આવું થયું. 27 લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો આતંકી હુમલામાં. ત્યારે અંદરથી વાઇબ્રેશન આવે કે ભાઈ હવે આપણે બીજી વાર કાશ્મીર નથી જવું. ત્યાં તો મસ્તી કરતા હતા ને હવે રિયાલિટી છે. હવે ગુજરાતી કેટલાઓ છે. ભગવાને ફરવા લાયક ઘણી બધી વસ્તુ આપી છે. કાશ્મીર ફરવા જેવું છે, નો ડાઉટ. ઉત્તરાખંડમાં ઘણી બધી એવી જગ્યાઓ છે ત્યાં પણ ફરવા જેવું છે. જિંદગીમાં પહેલી વાર કાશ્મીર ગયા હતા. બીજી વાર જવું તો 17 વાર વિચાર આવશે જવું છે કે જવું છે. ત્યાં આપણા જેવું તો ન જોવા મળે. ત્યાં જઈ તો તમને અલગથી જ વાઇબ્રેશન આવવા મળે કે આ વસ્તુ શું છે બધી. ભગવાન એમની આત્માને શાંતિ આપે.